દિવાળી વહી ગઈ તો ભણાએ ફટાકડા હાંકી રાખ્યા. જય ઠાકર મારા બધા મિત્રો. સવારમાં હું આવી જો ગૌ પાસે અને બકરા પાસે. આ ફરતા ખાંભા ખોડિયા છે, એની ફરતી વીટવાની છે જાળે બકરાની જોક કરવા માટે. સવારના વાગ્યા સુધી હતા 10 એટલા માટે હું આવી જો ગૌ સરાવવા માટે. ગૌ કંઈક આવી રીતે સરતી હતી. ખાળિયામાં લાગી તેને ગરમી એટલા માટે તે રોડ કાંઠે સરવા મળી. બપોરના વાગ્યા સુધી હતા 12 એટલા માટે ગૌને પાણી પાવા લાવ્યો અને ગૌ થઈ તરસી એટલા માટે પાણી પીવા મળી ગાયે ઘા. ગૌ પાણી પી રહી હતી. પછી આ પડામાં લાવ્યો અને ઘડીક સરી અને ઊભી રહી. પછી 4 વાગ્યા સુધી માથોડા ઢગ ખડમાં ગૌ સરી આવવામાં. પછી ગોઠણ હામાં ખડ ઉપર 5 વાગ્યા સુધી સરી અને 5 વાગી જાય એટલા માટે હું લઈને ઉપડ્યો ઘર બાજુ. પછી ઘરે આવ્યો તો ભાણો કે ફટાકડા આજે પડ્યા છે, આજ ફોડવાના છે. મેં દિવાળી તો કાલ વહી ગઈ.